નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલા કુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે। કુંભ મેળાને પગલે એરલાઇન્સ દ્વારા ભાડા 40,000 રૂપિયા સુધી પહોંચતા શ્રદ્ધાળુઓમાં રોષ ફેલાયો છે। લોકો પ્રી વેડિંગ કે મૂવી શૂટિંગ કરી શકે એવી જાહેરાત કરીને તંત્રએ ફ્લાવર શોને 24 જાન્યુઆરી સુધી લંબાવવા નિર્ણય કર્યો હતો, ત્યારે 17 જાન્યુઆરી સુધી એક પણ બુકિંગ થયું ન હોવાની જાણકારી સામે આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં 10 વર્ષના સમયમાં ખાનગી શાળા છોડીને 55,600 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે। વિવિધ વોર્ડમાં આવેલી 129 જેટલી મ્યુનિસિપલ શાળાઓને આ સમય દરમિયાન સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે। કોલકાતાની સેશન્સ કોર્ટે સરકારી આરજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 31 વર્ષીય ટ્રેની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને શનિવારે દોષિત જાહેર કર્યો છે। ન્યાયાધીશ હવે સંજય રોયને સોમવારે સજાની જાહેરાત કરશે। મુંબઈમાં વિદેશ મંત્રી એસ જયશંકરે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારત અને ચીન એક સાથે ઉભરી રહ્યા છે, જેને કારણે સંબંધોમાં સંતુલન જાળવવા માટે એક અનોખો પડકાર ઊભો થયો છે। 2020ના સરહદ વિવાદે સંબંધોને જટિલ બનાવ્યા છે અને આ મુદ્દાઓને ઉકેલવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે। કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને લઈને મોટી જાહેરાત કરી છે। લીવ ટ્રાવેલ કન્સેશન હેઠળ વંદે ભારત એક્સપ્રેસ, હમસફર અને તેજસ જેવી લક્ઝરી ટ્રેનોમાં મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવી છે। નાઇજીરિયામાં ગેસોલિન ભરેલા ટેન્કરમાં ફ્યુલની ચોરી કરતી વખતે અચાનક વિસ્ફોટ થતા ભીષણ અગ્નિકાંડ થયો છે, જેમાં 70થી વધુ લોકો જીવતા ભૂંજાયા હતા। અનેક ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઇસરોએ પોતાના સ્પારડેક્સ મિશન નીચે 2 ઉપગ્રહોને અંતરિક્ષમાં સફળતાપૂર્વક જોડી દીધા છે। આ ઐતિહાસિક ઉપલબ્ધિએ ભારતને અમેરિકા, રશિયા અને ચીનની બરોબર અંતરિક્ષ ક્ષેત્રે મૂકી દીધું છે। બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે મુંબઈ પોલીસે મુખ્ય આરોપી હુમલાખોરને પકડી પાડ્યો છે। આરોપીનું સાચું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહેજાદ છે। તે બાંગ્લાદેશી હોવાની આશંકા છે, કેમ કે તેની પાસે કોઈ ભારતીય પુરાવા મળ્યા નથી। સિંગર દર્શન રાવલે ગુપચુપ રીતે લગ્ન કર્યા છે। દર્શન રાવલે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને સૌને ચોંકાવ્યા છે। દર્શને પોતાની બેસ્ટ ફ્રેન્ડ ધરલ સુરેલિયા સાથે લગ્ન કર્યા છે। તો આ કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।